તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટને લઈ અને સામે આવી રહ્યા છે। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। શેર બજારમાં કડાકો ડોલર સામે રૂપિયો જે છે તે નબળા અને નીચલા સ્તરે જોવા મળી રહ્યું છે। અત્યારના હાલના સમાચાર સેન્સેક્સ 79310 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યું છે, તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો કડાકો જોવા મળ્યું છે ડોલર સામે રૂપિયો 85 નજીક। તો આ સાથે નિફ્ટીની વાત કરીએ તો 23,938 પોઈન્ટની સપાટી પર નિફ્ટી જોવા મળી રહ્યા છે। તો ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યું છે। તો ડોલર સામે રૂપિયો નીચા સ્તરે સેન્સેક્સ 79310 પોઈન્ટની સપાટી પર, તો આ સાથે નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી 23,938 પોઈન્ટની સપાટી પર। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના નાણાં ધોવાયા છે, ત્યારે ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો પણ નીચલા સ્તરે જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 79310 પોઈન્ટની સપાટી પર, તો નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટી 23,938 પોઈન્ટની સપાટી પર છે। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। ડોલર સામે રૂપિયો નીચા સ્તરે જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સ 79310 પોઈન્ટની સપાટી પર, નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે।